યુદ્ધભૂમિમાં જઈને સ્ત્રીઓએ વિલાપ કરવો અને ગંધારીએ શ્રીકૃષ્ણને તેમની દશાનું વર્ણન કરવું. વૈશંપાયનજી બોલ્યા, જન્મેજય ગંધારી ઉત્તમ પવિત્ર પતિવ્રતા ભાગ્યશાળી અને તપસ્વીની હતી. તે હંમેશા સત્ય જ બોલતી હતી. મહર્ષિ વેદવ્યાસના વચન વરદાનથી તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તેના પ્રભાવથી તેને દૂરથી જ કૌરવોની સંહાર ભૂમિ દેખાઈ રહી હતી. તે જોઈને તે અનેક વિધિ વિલાપ કરવા લાગી. ઘણી દૂર હોવા છતાં તેણે તે રણભૂમિ પાસે હોય એવી લાગતી હતી. તે રણભૂમિ અત્યંત રોમાંચકારી હતી. હાડકાં, વાળ અને ચરબીથી તે ભરાયેલી હતી. તેમાં લોહીની ધારાઓ વહી રહી હતી. બધી જ બાજુ હજારો લાશ પડી રહી હતી તથા લોહીથી લથપથ હાથી, ઘોડા, રથ અને યોદ્ધાઓના માથા વિનાના ધડ અને ધડ વિનાના માથા પડેલા હતા. અમે ભગવાન વ્યાસની આજ્ઞાથી રાજા યુધિષ્ઠિર વગેરે બધા જ પાંડવો, મહારાજ ધૃતરાષ્ટ્ર અને શ્રીકૃષ્ણને આગળ કરીને કુરુકુળની બધી જ સ્ત્રીઓને લઈને રણભૂમિ તરફ ચાલ્યા. કુરુક્ષેત્રમાં પહોંચીને તે વિધવા સ્ત્રીઓએ યુદ્ધમાં મરાયેલા પોતાના ભાઈ, પુત્ર, પિતા અને પતિ વગેરેને જોયા. ભયંકર સંહાર ભૂમિને જોઈને તે રાજમહિલાઓ ચિત્કાર કરીને પોતાની કિંમતી રથોમાંથી પડી ગયા. આ અભૂતપૂર્વ દ્રશ્ય જોઈને તેઓ દુઃખથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી. એમાંથી કેટલીક સ્ત્રીઓના શરીર તો કરમાઈ ગયા હતા અને કેટલીક પૃથ્વી પર પછડાઈ પડી. તેઓ બહુ જ થાકેલી હતી અને અનાથ થઈ ગઈ હતી. આ વખતે તેમને કશા હોશકોશ ન હતા. પાંચાલ અને કુરુની પત્નીઓ માટે આ બહુ જ કરુણાભર્યો પ્રસંગ હતો. ત્યારે દુખિયારી અબળાઓના આર્તનાદથી તે ભયંકર રણભૂમિમાં બહુ જ રોકકળ થતી જોઈને ગાંધારીએ શ્રીકૃષ્ણને બોલાવીને કહ્યું, માધવ, જુઓ તો આ મારી વિધવા વહુઓ મારા વાળ વિખેરીને ટીટોળની જેમ વિલાપ કરી રહી છે. આ બધી તે ભરતકુરુ ભૂષણોને યાદ કરીને અલગ અલગ પોતપોતાના પુત્ર, ભાઈ, પિતા અને પતિઓની તરફ દોડીને જઈ રહી છે. વીરવર, આવા યુદ્ધ સ્થળને જોઈને હું તો શોકથી બળી રહી છું. મધુસૂદન, આ પાંચાલ અને કૌરવ વીરોના મરાઈ જવાથી મને તો એવું લાગે છે કે જાણે પંચ મહાભૂતોનો જ નાશ થઈ ગયો છે. શું કોઈ એવી કલ્પના કરી શકતું હતું કે આ યુદ્ધમાં જયદ્રથ, કર્ણ, દ્રોણ, ભીષ્મ અને અભિમન્યુ જેવા વીરો પણ હોમાઈ જશે? અરે, મારા માટે આનાથી વધીને બીજું કયું દુઃખ હોઈ શકે? અન્યથા અગાઉના જન્મોમાં મારાથી કોઈ પાપ કર્મ થઈ ગયું છે. એ કારણે જ મારે સગી આંખે પોતાના પુત્ર, પૌત્ર અને ભાઈઓનું મૃત્યુ જોવું પડ્યું છે. પુત્રના શોકથી આકરી થયેલી ગાંધારી આ જ પ્રમાણે દીનતાપૂર્વક વિલાપ કરીને શ્રીકૃષ્ણને ઘણી વાતો કહી. એટલામાં તેની દ્રષ્ટિ પોતાના મૃત પુત્ર દુર્યોધન પર પડી. દુર્યોધનને મરેલો જોઈને જ શોકાતુર ગાંધારી કપાયેલી કેળની જેમ એકદમ પૃથ્વી પર પડી ગઈ. હોશમાં આવ્યા પછી જ્યારે તેણે દુર્યોધનને લોહીથી લથપથ થઈને પૃથ્વી પર પડેલો જોયો ત્યારે તેને વીંટળાઈને ઓ પુત્ર એમ કહીને રડવા લાગી. પછી તેણે દુર્યોધનના સપને પોતાના આંસુઓથી ભીંજવતી શ્રીકૃષ્ણને કહેવા લાગી, વાર્ષ્ણેય, જ્યારે આ બંધુઓ વિધ્વંસ કરનારો સંગ્રામ નિશ્ચિત થઈ ગયો ત્યારે દુર્યોધને હાથ જોડીને મને કહ્યું હતું, માતા, મને આશીર્વાદ આપો કે આ યુદ્ધમાં મારો વિજય થાય. ત્યારે મેં એ જ કહ્યું હતું કે જય તો ત્યાં જ રહે છે જ્યાં ધર્મ રહે છે, પરંતુ તું જો યુદ્ધ કરવા ગભરાયો નહીં તો તને દેવતાઓની જેમ શસ્ત્રોથી મર્યા પછી પ્રાપ્ત થનારા લોક અવશ્ય મળશે. મેં તો દુર્યોધનને આ પ્રમાણે કહી દીધું હતું, તેથી મને એ માટે શોક નથી. મને તો મહારાજની ચિંતા છે, જેમના બધા જ સંબંધીઓ યુદ્ધમાં મરાઈ ગયા છે. જરા સમયના પરિવર્તનને તો જુઓ. જે દુર્યોધન મૂર્ધાભિષેક રાજાઓની આગળ ચાલતો હતો, આજે તે ધૂળમાં પડ્યો છે. આજે તે વીરશૈયા પર શત્રુની સામે મોં કરીને પડ્યો છે. તેથી આને કોઈ સાધારણ ગતિ નહીં મળી હોય. અરે, જે 11 અક્ષોની સેના સાથે યુદ્ધમાં ઉતર્યો હતો, તે દુર્યોધન પોતાના અન્યાયથી આજે મરાઈ ગયો. તે અભાગ્યો મહાન મૂર્ખ હતો. તેણે પોતાના પિતા અને વિદુરજી જેવા વૃદ્ધ પુરુષોનું અપમાન કર્યું હતું, એટલે જ આજે કાળના મુખમાં ચાલ્યો ગયો. તેણે 13 વર્ષ સુધી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય ભોગવ્યું. તે જ મારો પુત્ર આજે મરીને પૃથ્વી પર સૂતો છે. શ્રીકૃષ્ણ, તમે સોનાની વેદી જેવી તેજસ્વીની લક્ષ્મણની માને તો જુઓ. આજે તેના વાળ વિખરાયેલા છે. મારી આ પુત્રવધુ બહુ ઉદાસ હૃદયની છે. તેની સ્થિતિ કેવી છે તે તો તેને જ ખબર.
તે પોતાના પિતાનો શોક અને કરે કે પુત્રનો. ક્યારેક તે પતિ તરફ જુએ છે તો ક્યારેક પુત્ર તરફ. પરંતુ ગમે તે થાય, આ વેદ અને શાસ્ત્રો જો સાચા છે તો દુર્યોધને પોતાના બાહુબળના પ્રતાપે બહુ અવિનાશી લોક પ્રાપ્ત કર્યા છે. માધવ જુઓ, અહીં મારા 100 પુત્ર પડ્યા છે. આ બધાય ભીમસેને જ પોતાની ગદાથી પછાડ્યા છે. મને તો એટલા માટે જ વિશેષ દુઃખ થાય છે કે પુત્રોના મરાઈ જવાથી આજે મારા આ કોમળ વયની પુત્રવધુઓ વાળછૂટા કરીને રણભૂમિમાં ફરી રહી છે. અરે, જે એક દિવસ પગમાં આભૂષણો પહેરીને રાજભવનની કોમળ ભૂમિ પર ફરતી હતી, તે જ આજે સંકટમાં પડીને આ લોહીથી લથપથ કઠોર રણભૂમિમાં ફરી રહી છે. આ સુકુમારી વહાલી લક્ષ્મણની માને જોઈને તો મારા મનની ધીરજ ખૂટી ગઈ છે. જુઓ, આ મહિલાઓમાંથી કોઈ પોતાના ભાઈઓને, કોઈ પિતાઓને અને કોઈ પુત્રોને પૃથ્વી પર પડેલા જોઈને તેના હાથ પકડીને પછડાઈ રહી છે. એટલું જ નહીં, આ ભયંકર સંહારમાં પોતાના સંબંધીઓના મરાઈ જવાથી તેને અનેક આધેડ વયની અને વૃદ્ધ વયોનું રુદન પણ સાંભળશે. આ તરફ જુઓ, આ દુઃશાસન પડ્યો છે. સુદન મહાવીર ભીમે અને યુદ્ધમાં પછાડીને તેના શરીરનું લોહી પીધું છે. અરે, દ્રૌપદીના કહેવાથી અને જુગાર સમયના દુઃખોની યાદ કરીને ભીમે મારા પુત્રને કેવી દુર્દશા કરી છે. કૃષ્ણ, મેં તો દુર્યોધનને તે જ સમયે કહ્યું હતું કે તું મોતના સંકટમાં ફસાઈને શકુનીનો સાથ છોડી દે. પોતાના આ કુબુદ્ધિ મામાને તું કલેશનું ઘર સમજ, પરંતુ અત્યારે આને છોડીને પાંડવો સાથે સંધિ કરી લે. મૂર્ખ, શું તું નથી જાણતો કે ભીમસેન કેવો અસહનશીલ છે? જેથી હાથીને ઉલ્કાથી એટલે કે મશાલથી બાળવાની જેમ તું તેને પોતાના વાઘ બાણોથી વિંધ્યા કરે છે. તેનું જ ફળ છે કે આજે ભીમસેન દ્વારા પછડાયેલો દુઃશાસન પોતાના લાંબા લાંબા હાથ ફેલાવીને પૃથ્વી પર સૂતો છે. ક્રોધી ભીમે દુઃશાસનને યુદ્ધમાં મારીને તેનું લોહી પીધું. આ તો તેનું ભયંકર ક્રૂર કર્મ હતું. માધવ જુઓ, આ મારો પુત્ર વિકર્ણ પડેલો છે. આની તો બધા જ બુદ્ધિમાનો પ્રશંસા કરતા હતા. ભીમે આના પણ સેંકડો ટુકડા કરીને મારી નાખ્યો. કર્ણ, નાલિક અને નારાજ વગેરે બાણોથી જોકે આના મર્મસ્થાન છિન્ન ભિન્ન થઈ ગયા છે, તો પણ તેની ક્રાંતિ હજી પણ વિલાઈ નથી. આ શત્રુઓનો સંહાર કરનારો દુર્મુખ સૂતો છે. સમરવીર ભીમે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરીને આને પણ મારી નાખ્યો છે. કૃષ્ણ, આની સામે તો સંગ્રામમાં કોઈ ટકી શકતું ન હતું. આને શત્રુઓએ કઈ રીતે મારી નાખ્યો? આ બાજુ જુઓ, આ ધૃતરાષ્ટ્ર નંદન ચિત્રસેન પડ્યો છે. આ તો ધનુર્ધરોમાં આદર્શ હતો. કેશવ, આ અભિમન્યુને તો બળ અને શૌર્યમાં અર્જુન અને તમારા કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવતો હતો. આણે તો એકલાએ જ મારા પુત્રના અભેદ વ્યૂહને તોડી નાખ્યો હતો. છતાં જુઓ, એ પણ અનેકને મારીને સ્વયં મરીને પડ્યો છે. પરંતુ હું જોઉં છું કે મરી ગયા પછી પણ અતુલિત તેજસ્વી અભિમન્યુનું તેજ ઝાંખું પડ્યું નથી. જુઓ, પેલી નિર્દોષ વિરાટ પુત્રી ઉત્તરા પોતાના વીર અને કુમળી વયના પિતાને જોઈને કેવો કલ્પાંત કરી રહી છે. તે વારંવાર પોતાના પતિ પાસે આવીને પોતાના હાથે તેના શરીર પર લાગેલા ધૂળ સાફ કરી રહી છે. કૃષ્ણ, આ અભિમન્યુ તો બળ, વીર્ય, રૂપ અને તેજમાં બધી જ રીતે તમારા જેવો હતો, પરંતુ અરે, શત્રુઓનો શિકાર થઈને આજે તે પૃથ્વી પર પડ્યો છે. જુઓ, અત્યારે ઉત્તરા તેના લોહીથી ખરડાયેલા વાળને સરખા કરી રહી છે અને ખોળામાં તેનું મસ્તક મૂકીને જાણે તે જીવતો હોય તેમ તેને પૂછી રહી છે, તમે તો સાક્ષાત શ્રીકૃષ્ણના ભાણેજ અને ગાંડીવધારી અર્જુનના પુત્ર છો. તમને સંગ્રામ ભૂમિમાં તે મહારથીઓએ કઈ રીતે મારી નાખ્યા? ક્રૂર કર્મી કૃપાચાર્ય, કર્ણ, જયદ્રથ તથા દ્રોણ અને અશ્વત્થામાને ધિક્કાર છે, જેમણે મને વિધવા બનાવી દીધી. યુદ્ધમાં અનેક યોદ્ધાઓએ મળીને તમને મારી નાખ્યા. એ જોઈને પણ તમારા પિતા આજ સુધી કઈ રીતે જીવી રહ્યા છે? પ્રાણનાથ, તમે શત્રુઓથી જે પુણ્ય લોકો પર વિજય મેળવ્યો છે, ત્યાં હું પણ મારા ધર્મ અને ઇન્દ્રિય નિગ્રહના બળે શીઘ્ર જ આવી રહી છું. તમે મારી વાટ જોજો. સંભવતઃ મૃત્યુકાળ શું તમે મારી વાટ જોજો? સંભવતઃ મૃત્યુકાળ આવ્યા વિના કોઈનું પણ મરવું અત્યંત દોહલું હોય છે. તેથી જ તો હું અભાગણી તમને મરેલા જોઈને પણ હજી સુધી જીવી રહી છું. વીર, આ લોકમાં તો તમારી સાથે મારો 6 મહિનાનો જ સહવાસ લખેલો હતો. 7મા મહિને જ તમે પરલોક સિધાવી ગયા. ઉત્તરાને આ પ્રમાણે વિલાપ કરતી જોઈને મત્સ્યરાજના કુળની
બીજી સ્ત્રીઓ એને ખેંચીને બીજે લઈ જઈ રહી હતી, પરંતુ રાજા વિરાટને મરેલો જોઈને તેઓ સ્વયં પણ વિલાપ કરી રહી છે. ગરમી, કષ્ટ અને પરિશ્રમના કારણે તે બધાના મોઢા ઉતરી ગયા છે અને શરીર દાઝી ગયા હોય એવા થઈ ગયા છે. અહીં આ રણભૂમિમાં અગ્રભાગમાં જ ઉત્તર કાંબોજ કુમાર, સુદક્ષિણ અને લક્ષ્મણ વગેરે અનેક કિશોરો મરીને પડ્યા છે. માધવ, એમના પર તો નજર નાખો. ગાંધારીએ બીજા મરી ગયેલા વીરોને જોઈને વિલાપ કરવો અને શ્રીકૃષ્ણને શાપ આપવો. ગાંધારીએ ફરી કહ્યું, શ્રીકૃષ્ણ જુઓ, પેલો એક અનેક મહારથીઓને ધરાશય કરીને લોહીથી લથપથ થયેલો કર્ણ રણાંગણમાં પડ્યો છે. એ બહુ અસહનશીલ, મહાન ક્રોધી, પ્રચંડ ધનુર્ધર અને મોટો બળવાન હતો. પરંતુ આજે અર્જુનના હાથે મરાઈને તે પૃથ્વી પર સૂતો છે. મારા મહારથી પુત્રો પણ પાંડવોના ભયથી તેને જ આગળ કરીને યુદ્ધ કરતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિર સદા એનાથી ગભરાતા હતા. કર્ણની ચિંતાને કારણે 13 વર્ષ સુધી તેને સુખની નિંદ્રા સુદ્ધા આવી નથી. તે પ્રલય કાળના અગ્નિ જેવો તેજસ્વી અને હિમાલય જેવો અચળ હતો, અને એ જ દુર્યોધનનું મુખ્ય અવલંબન હતો. પરંતુ જો આજે તે પવનથી ઉખડી ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડ્યો છે. એની પત્ની વૃષસેનની માં પૃથ્વી પર પડી છે, અનેકવિધ વિલાપ કરી રહી છે. અરે, બહુ દુઃખની વાત છે મહાભાવ. કર્ણને રણભૂમિમાં અચેત પડેલો જોઈને સુસેનની માં અત્યંત આતુર થઈને મૂર્છિત થઈ ગઈ છે. જુઓ, થોડો હસ આવતા ઉઠીને તે ફરી પૃથ્વી પર પડી ગઈ છે અને પુત્ર વધથી અત્યંત આતુર થઈને હૈયાફાટ રુદન કરી રહી છે. અહીં જુઓ, આ ભીમસેને મરેલો અવંતી નરેશ પડ્યો છે. તેની રાણીઓ ચારે બાજુથી તેને ઘેરીને તેની સાર સંભાળમાં લાગેલી છે. શ્રીકૃષ્ણ મહારાજ પ્રતિપના પુત્ર બાલિક મહાન સાહસિક અને ધનુર્ધર હતા. તેઓ પણ ભાલાના પ્રહારથી મરીને રણભૂમિમાં સૂતા છે. મરી ગયા પછી પણ તેમના મુખની ક્રાંતિ ફીકી પડી નથી. ત્યાં રાજા જયદ્રથ પડ્યો છે. તેને તો અર્જુને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે 11 અક્ષોની સેનાને પાર કરીને માર્યો હતો. તેની હેતાળ પત્નીઓ ચારે બાજુથી તેને સંભાળ લઈ રહી છે. જનાર્દન, જે સમયે તે વનમાં દ્રૌપદીને હરીને લઈ ગયો હતો, પાંડવો તો તેને ત્યાં જ મારી નાખત, પરંતુ તે સમયે તેમણે માત્ર દુર્સલા સામે જોઈને જ તેને છોડી દીધો હતો. અરે, એકવાર ફરી તેમણે દુર્સલાનું માન કેમ ન રાખ્યું? જો મારી પુત્રી દુઃખી થઈને કેવો વિલાપ કરી રહી છે. કૃષ્ણ, મને એ જણાવો કે મારા માટે આનાથી વધારે બીજું કયું દુઃખ હશે કે મારી કુમળી વયની પુત્રી વિધવા થઈ ગઈ અને વહુઓના પતિ મરાઈ ગયા. અરે, જરા મારી દુર્સલા તરફ તો જુઓ. પતિનું મસ્તક ન મળવાના કારણે તે શોક અને ભયને કોરે મૂકીને તેને આમ તેમ શોધી રહી છે. અહીં નકુરના મામા રાજા શલ્ય મરીને પડ્યા છે. તેમને ધર્મને જાણનારા સ્વયં ધર્મરાજે જ સંગ્રામમાં માર્યા હતા. તેમની હંમેશા તમારી સાથે સ્પર્ધા રહેતી હતી. યુદ્ધભૂમિમાં કર્ણનું સારથ્ય કરતા તેઓ પાંડવોને વિજય અપાવવા માટે કર્ણનું તેજ ક્ષીણ કરી રહ્યા હતા. જુઓ, તમને ચારે બાજુથી તેમની રાણીઓને ઘેરી લીધા છે. ત્યાં પહેલા પર્વતીય પ્રદેશના રાજા ભગદત્ત હાથમાં હાથીનો અંકુશ લઈને પૃથ્વી પર મરેલા પડ્યા છે. તેમની સાથે અર્જુનનું ભારે રોમાંચકારી અને ભીષણ યુદ્ધ થયું હતું. એકવાર તો તેમના યુદ્ધ કૌશલને જોઈને અર્જુન પણ દંગ રહી ગયો હતો, પરંતુ અંતે તેઓ તેમના જ હાથે મરાઈ ગયા. જુઓ, જેમની તુલનામાં બળ અને પરાક્રમમાં સંસારમાં કોઈ ન હતું, તેઓ ભીષણ કર્મ કરનારા ભીષ્મજી અહીં શરશૈયા પર શયન કરી રહ્યા છે. કેશવ, આ પ્રતાપી નરરૂપી સૂર્યે શત્રુઓને પોતાના શસ્ત્રોના પ્રતાપથી દઝાડી દીધા હતા. અરે, આજે એ સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. આજે વિરોચિત શરશૈયા પર પડેલા અખંડ બ્રહ્મચારી ભીષ્મજીના દર્શન તો કરો. તેઓ આજ સુધી પોતાના વ્રતથી ડગ્યા નથી. ભગવાન સ્વામી કાર્તિકેય જેમ સરકટો એટલે કે બરુ જેવી એક વનસ્પતિના સમૂહ પર સુશોભિત હતા, તે જ રીતે ભીષ્મજી કરણી, નાલીચ અને નારોચોથી
નારાચોની સૈયા બિછાવીને સૂઈ રહ્યા છે. અર્જુને તેમના મસ્તક નીચે 3 બાણ મારીને તેમને રૂ વિનાનો તકિયો આપ્યો છે. પોતાના પિતાના રૂપ સુખ માટે ભીષ્મજી અખંડ બ્રહ્મચારી રહ્યા, જેથી તેમને બહુ મોટો યશ મળ્યો. યુદ્ધમાં તેમના તુલ્ય કોઈ ન હતું. એઓ બહુ મોટા ધર્માત્મા અને સર્વજ્ઞ હતા તથા મનુષ્ય હોવા છતાં પણ તત્વજ્ઞાનીના પ્રભાવથી દેવતાઓની જેમ પ્રાણ ધારણ કરીને સૂતા હતા. આજે જ્યારે ભીષ્મજી પણ બાણોનું નિશાન બનીને રણભૂમિમાં સૂઈ ગયા છે, ત્યારે મને એવું જ લાગે છે કે વાસ્તવમાં ન કોઈ યુદ્ધમાં નિપુણ છે, ન કોઈ પરાક્રમી છે કે ન વિદ્વાન છે. વિધાતા જેને જીવનમાં સફળતા આપી દે છે તેને જ લોકો શ્રેષ્ઠ કહેવા લાગે છે. માધવ જ્યારે આ દેવતુલ્ય ભીષ્મજી સ્વર્ગે સીધાવી જશે ત્યારે કુરુકુળના લોકો ધર્મ વિશે પોતાની શંકાનું સમાધાન કોની પાસે મેળવશે? આ બાજુ જુઓ, આ કૌરવોના માનનીય આચાર્ય દ્રોણ પડેલા છે. 4 પ્રકારના અસ્ત્રોનું જ્ઞાન જેવું ઇન્દ્રને છે તેવું, અથવા જેવું પરશુરામજીને છે તેવું જ જ્ઞાન આચાર્ય દ્રોણને હતું. તેના જેમની કૃપાથી અર્જુને અનેક દુષ્કર કાર્યો કર્યા હતા, તે જ દ્રોણ આજે મરેલા પડ્યા છે. તેમની શસ્ત્ર વિદ્યા પણ તેમને ન બચાવી શકી. એમના જે વંદનીય ચરણોનું સેંકડો શિષ્યો પૂજન કર્યા કરતા હતા, જુઓ તેમને આજે શિયાળવા તાળી રહ્યા છે. તેમના મૃત્યુના દુઃખથી કૃપી અચેત જેવી થઈ ગઈ છે અને અત્યંત રાંક જેવી થઈને તેમની પાસે બેઠી છે. જુઓ તો ખરા, તેમના વાળ વિખરાઈ ગયા છે અને તે નીચું મોં કરીને વિલાપ કરીને રડી રહી છે. તેમના શિષ્યોએ ચિત્તામાં અગ્નિ સ્થાપિત કરીને બધી બાજુથી પ્રજ્વલિત કરી દીધો છે તથા તેના પર આચાર્યના શબને મૂકીને તેઓ સામગાન કરતા રડી રહ્યા છે. જેઓ હવે તેઓ કૃપીને આગળ રાખીને ચિતાની પ્રદક્ષિણા કરીને ગંગાજી તરફ જઈ રહ્યા છે. માધવ પાસે જ પડેલા આ ભૂરિશ્રવા તરફ તો જુઓ. તેની પત્નીઓ મરી ગયેલા પોતાના પતિની ચારે બાજુ ઊભી છે અને અત્યંત શોકમગ્ન થઈ ગઈ છે. શોકના કારણે તે બધી જ અત્યંત કૃશ થઈ ગઈ છે અને તેઓ આર્ત સ્વરમાં વિલાપ કરીને વારંવાર ચક્કર ખાઈને પૃથ્વી પર પડી જાય છે. એમની આવી દયનીય દશા જોઈને ચિત્તમાં ભારે વ્યથા થઈ રહી છે. જુઓ, તેઓ કહી રહી છે, સાત્યકીનું આ કામ અત્યંત અધર્મપૂર્ણ અને અપયશ આપનારું હતું. એક સ્ત્રીએ પતિને પૂજાને ખોળામાં મૂકી દીધી છે. તે રાંખની જેમ રુદન કરીને કહી રહી છે, આ તે હાથ છે જેણે અનેક શૂરવીરોનો સંહાર કર્યો હતો, પોતાના મિત્રોને અભયદાન આપ્યું હતું અને હજારો ગાયોનું દાન આપ્યું હતું. જે સમયે બીજાની સાથે સંગ્રામમાં વ્યસ્ત હોવાથી તમે અસાવધાન હતા, તે સમયે શ્રીકૃષ્ણની પાસે જ અર્જુને આ હાથને કાપી નાખ્યો હતો. આ પ્રમાણે અર્જુનની નિંદા કરીને તે સુંદરી ચૂપ થઈ ગઈ. તેની સાથે તેની બીજી શોકો એટલે કે પતિની બીજી પત્નીઓ પણ શોકમાં ડૂબી ગઈ છે. આ સહદેવનો મારેલો ગંધાર રાજ મહાબળી શકુની છે. આજે એ જ પણ રણભૂમિમાં સૂઈ ગયો છે. તે અત્યંત માયાવી હતો. તે સેંકડો હજારો રૂપ બનાવી શકતો હતો, પરંતુ આજે પાંડવોએ તેને બધી જ માયા ભસ્મ કરી નાખી. આ કપટીએ દૂતસભામાં પોતાની માયાના પ્રભાવથી જ યુધિષ્ઠિરનું વિશાળ સામ્રાજ્ય જીતી લીધું હતું, પરંતુ આજે તે પોતાનું જીવન જ હારી બેઠો. કૃષ્ણ આ પરાક્રમી વીર કાંબોજ નરેશ પડેલા છે. એ કાંબોજ નરેશના ગાલીચા પર સુવા યોગ્ય હતો. કાંબોજ દેશના ગાલીચા પર સુવા યોગ્ય હતો, પરંતુ આજે મૃત્યુના મુખમાં પડીને ધૂળની પથારીમાં સૂતો છે. જુઓ, પેલો કલિંગરાજ પડ્યો છે, તેની પાસે જ મગધ દેશનો રાજા જયદ્રથસેન છે. તેની પત્નીઓ તેને ચારે બાજુથી ઘેરીને અત્યંત વિહળ થઈને રડી રહી છે. આ બાજુ કૌશલ નરેશ રાજકુમાર બૃહદ્દલને પણ તેની પત્નીઓએ ઘેરી લીધો છે અને તે વિલાપ કરીને રડી રહી છે. જુઓ, પેલા દુષ્ટદ્યુમ્નના વીર પુત્રો પડ્યા છે અને તેમની બાજુમાં આચાર્યજીએ જ મારીને પાડી દીધેલા પાંચાલ રાજ દ્રુપદ પડ્યા છે. તે વૃદ્ધ પાંચાલ રાજની દુખિયારી સ્ત્રીઓ અને પુત્રવધુઓ તેમનો અગ્નિ સંસ્કાર કરીને ડાબી બાજુથી પ્રદક્ષિણા કરીને જઈ રહી છે.
જુઓ, અહીં દ્રોણના હાથે મરાયેલા ચેદીરાજ દુષ્ટ કેતુને તેની સ્ત્રીઓ લઈ જઈ રહી છે. એ બહુ શૂરવીર અને મહારથી હતો. હજારો શત્રુઓનો સંહાર કર્યા પછી તે મરાઈ ગયો છે. તેની સુંદર પત્નીઓ તેને ખોળામાં લઈને વિલાપ કરી રહી છે. ત્યાં દ્રોણે વિંધી નાખેલો તેનો પુત્ર પડ્યો છે. મારા પુત્ર દુર્યોધનના પુત્ર લક્ષ્મણે પણ એ જ પ્રમાણે પોતાના પિતાનો રસ્તો લીધો છે. જુઓ, આ અવંતીરાજ વિંદ અને અનુવિંદ મર્યા પડ્યા છે. મર્યા બાદ પણ તેમના હાથમાં ધનુષ્ય બાણ અને તલવાર જોવા મળે છે. કૃષ્ણ, 5 પાંડવ અને તમે તો અવધ્ય છો. એટલે જ દ્રોણ, ભીષ્મ, કર્ણ, કૃપ, દ્રોણો, દુર્યોધન, અશ્વત્થામા, જયદ્રથ, સોમદત્ત, વિકર્ણ અને કૃતવર્મા જેવા વીરોના પ્રહારોથી બચી ગયા છો. માધવ, વિધવાને માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી. જુઓને, ક્ષત્રિયોએ જ વાતમાં જ આ શૂરવીર ક્ષત્રિયોનો સંહાર કરી નાખ્યો. મારા પુત્રોનો નાશ તો તે જ દિવસે થઈ ચૂક્યો હતો જ્યારે તમે સંધિના પ્રયત્નમાં અસફળ થઈને ઉપપલ્લવ તરફ પાછા ફર્યા હતા. મહામતી ભીષ્મ અને વિદુરજીએ મને તે જ સમયે કહી દીધું હતું કે અમે પોતાના પુત્રોની મોહ મમતા છોડી દો. તેમની તે દ્રષ્ટિ મિથ્યા કઈ રીતે થઈ શકવાની હતી? આજે એટલે જ આટલા જલ્દીથી મારા પુત્રો ભસ્મીભૂત થઈ ગયા. વૈશંપાયનજી કહે છે, જન્મેજય શ્રીકૃષ્ણને આટલું કહીને ગાંધારી શોકથી બેભાન થઈને પૃથ્વી પર પડી ગઈ. દુઃખના અતિરેકથી તેની વિચાર શક્તિ નષ્ટ થઈ ગઈ અને તેનું ધૈર્ય ખૂટી ગયું. જ્યારે તે ભાનમાં આવી ત્યારે પુત્ર શોકની પ્રબળતાથી તેનું અંગે અંગ ક્રોધથી ભરાઈ ગયું અને શ્રીકૃષ્ણ પર દોષ દ્રષ્ટિ કરીને કહેવા લાગી, કૃષ્ણ, પાંડવો અને કૌરવો આપસની ક્રૂરને લીધે નષ્ટ થયા છે, પરંતુ તમે સમર્થ હોવા છતાં પણ તેમની ઉપેક્ષા કેમ કરી? તમારી પાસે અનેક સેવકો હતા અને બહુ વિશાળ સેના હતી. તમે બંનેને દબાવી શકતા હતા અને પોતાના વાક્ચાતુર્યથી તેમને સમજાવી પણ શકતા હતા, પરંતુ તમે પોતાની ઈચ્છાથી જ આ કૌરવોની સંહારની ઉપેક્ષા કરી હતી. તો હવે તમે પણ તેનું ફળ ભોગવો. મેં પતિની સેવા કરીને જે તપનો સંચય કર્યો છે તેના પ્રભાવથી હું તમને શાપ આપું છું. તમે કૌરવ અને પાંડવો બંને ભાઈઓના સામસામા પ્રહારો જોઈને પણ તેમની ઉપેક્ષા કરી હતી. તેથી તમે પણ પોતાના બંધુ બાંધવોનો વધ કરશો. આજથી 36મા વર્ષે તમે પણ બંધુ બાંધવ, મંત્રી અને પુત્રોનો નાશ થઈ જતા એક સાધારણ કારણથી અનાથની જેમ માર્યા જશો. આજે જેમ આ ભરતવંશની સ્ત્રીઓ વિલાપ કરી રહી છે તે જ પ્રમાણે તમારા કુટુંબની સ્ત્રીઓ પણ પોતાના બંધુ બાંધવોના મરાઈ જવાથી માથું પકડીને રડશે. ગાંધારીના કઠોર વચન સાંભળીને મહામના શ્રીકૃષ્ણએ સહેજ મુસ્કરાઈને કહ્યું, હું તો જાણતો હતો કે આ વાત આ જ રીતે થવાની છે. તમે જે કાંઈ થવાનું છે તેના માટે જ શાપ આપ્યો છે. તેમાં સંદેહ નથી કે વૃષિન વંશીઓનો નાશ દેવી કોપથી જ થશે. મનુષ્ય તો શું, દેવતા કે અસુરો પણ એમનો સંહાર કરી શકે એમ નથી. તેથી આ યદુવંશીઓ આપસના કલેશથી જ નષ્ટ થઈ જશે. શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહેવાથી પાંડવો ભયથી ભારે વ્યાકુળ થઈ ગયા અને તેમને પોતાના જીવનની પણ આશા ન રહી. રાજા ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિરની વાતચીત તથા મરી ગયેલા યોદ્ધાઓનું દાહકર્મ. શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા, ગાંધારી, ઉઠો, મનનો શોક ન કરો. આ કૌરવનો સંહાર તો તમારા જ અપરાધથી થયો છે. મને તમારા દુષ્ટ પુત્રોને પણ મોટો સાધુ માનતા હતા, જે અત્યંત નિષ્ઠુર, વ્યર્થ વેર વધારનારો અને વડીલ વૃદ્ધોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો હતો. તે જ દુર્યોધનને તમે માથે ચડાવી રાખ્યો હતો. પછી પોતાના કરેલા અપરાધને તમે મારા માથે કેમ નાખો છો? વૈશંપાયનજી કહે છે, શ્રીકૃષ્ણના અપ્રિય વચન સાંભળીને ગાંધારી ચૂપ થઈ ગઈ. પછી ધર્મને જાણનારા રાજસી ધૃતરાષ્ટ્રે પોતાના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહને દબાવીને ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર, આ યુદ્ધમાં જે સેના મરાઈ ગઈ છે તેની સંખ્યાની તમને જાણ હોય તો જણાવો. યુધિષ્ઠિરે કહ્યું, મહારાજ, આ યુદ્ધમાં 1,66 કરોડ 20,000 વીરો મરાઈ ગયા છે. આ ઉપરાંત 14,000 યોદ્ધાઓ અજ્ઞાત છે અને 10,165 વીરોનો પત્તો નથી. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, મહાબાહુ, હું તમને સર્વજ્ઞ માનું છું, તેથી એ તો જણાવો કે તે બધાની શી ગતિ થઈ?
યુધિષ્ઠિરે કહ્યું, મહારાજ, જે સાચા વીરોએ આ યુદ્ધરૂપી અગ્નિમાં પોતાના શરીરને હર્ષપૂર્વક હોમ્યું છે તેઓ તો ઇન્દ્રની જેમ પુણ્યલોકને પ્રાપ્ત થયા છે. જે લોકો એવું વિચારીને કે એક દિવસ મરવું તો છે જ, જેથી લડીને જ મરી જાઓ, આ પ્રમાણે હર્ષહીન હૃદયથી લડતા મર્યા છે, તેઓ ગંધર્વલોકમાં ગયા છે. અને જે સંગ્રામ ભૂમિમાં હોવા છતાં પ્રાણોની ભીખ માગતા અથવા ભાગી જતા શસ્ત્રો દ્વારા મરાઈ ગયા છે, તેઓ યક્ષ લોકમાં ગયા છે. પરંતુ જે મહાપુરુષોને શત્રુઓએ પાડી દીધા હતા તેમની પાસે યુદ્ધ કરવાનું કોઈ સાધન પણ રહ્યું ન હતું. જે શસ્ત્રહીન થઈ ગયા હતા તે બહુ વિવશ થવા છતાં પણ શત્રુઓની સામે પીઠ દેખાડી નથી. આ પ્રમાણે ક્ષાત્ર ધર્મનું પાલન કરતા જેઓ તીક્ષ્ણ શસ્ત્રોથી છિન્નભિન્ન થઈ ગયા હતા તેઓ તો બ્રહ્મલોકમાં જ ગયા છે, એમાં મને બિલકુલ શંકા નથી. એ સિવાય જે લોકો કોઈ પણ રીતે આ યુદ્ધભૂમિની અંદર મારી નાખવામાં આવ્યા છે તેઓ ઉત્તર કુરુ દેશમાં જન્મ લેશે. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, બેટા, તમને એવું કયું જ્ઞાનબળ પ્રાપ્ત થયું છે જેથી આ બધી જ વાતોને તમે સિદ્ધ પુરુષોની જેમ જોઈ રહ્યા છો? જો મારા સાંભળવામાં યોગ્ય હોય તો મને કહો. યુધિષ્ઠિર બોલ્યા, આ પહેલાં તમારી આજ્ઞાથી વનવાસ દરમિયાન જ્યારે હું તીર્થયાત્રા કરી રહ્યો હતો તે સમયે મને દેવર્ષિ લોમેશજીના દર્શન થયા હતા. તેમની કૃપાથી જ મને આ જ્ઞાનબળ પ્રાપ્ત થયું છે અને એથી પણ પહેલાં જ્ઞાનયોગના પ્રભાવથી મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. ધૃતરાષ્ટ્રે કહ્યું, યુધિષ્ઠિર, અહીં જે અનાથ અને સનાથ યોદ્ધાઓ મરેલા પડ્યા છે, શું તેમનો અગ્નિ સંસ્કાર તમે કરાવી દેશો? એમનામાં અનેક એવા હશે જેઓ ન તો અગ્નિહોત્રી હશે અને ન તેમના સંસ્કાર કરનાર પણ કોઈ હોઈ શકે. ભાઈ, અહીં તો અનેકોના અંત્યેષ્ટિ કર્મ કરવાના છે, અમે કોના કરીએ? રાજા ધૃતરાષ્ટ્રના આ પ્રમાણે કહેવાથી યુધિષ્ઠિરે કૌરવના પુરોહિત સુધર્મા અને પોતાના પુરોહિત ધૌમ્ય તથા સંજય, વિદુર, યુયુત્સુ, ઇન્દ્રસેન વગેરે સેવકો અને બધા જ સારથીઓને આજ્ઞા આપી કે તમે લોકો વિધિપૂર્વક આ બધાના પ્રેતકર્મ કરાવો, જેથી કોઈ પણ શરીર અનાથની જેમ નષ્ટ ન થાય. ધર્મરાજાની આજ્ઞા મળતા જ બધા જ લોકો ચંદન, અગર, લાકડું, ઘી, સુગંધિત દ્રવ્ય અને રેશમી વસ્ત્રો વગેરે સામગ્રી ભેગી કરવા લાગ્યા. તેમણે તૂટેલા રથ અને બીજા જાતના શસ્ત્રોના ઢગલા ખડકી દીધા. પછી બહુ જ તત્પરતાથી ચિત્તાઓ તૈયાર કરીને તેમના ઉપર મુખ્ય રાજાઓના સબ મૂકીને શાસ્ત્ર વિધિથી તે બધાનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. રાજા દુર્યોધન, તેના 99 ભાઈ, રાજા શલ્ય, શલ, ભૂરિશ્રવા, જયદ્રથ, અભિમન્યુ, દુશાસનના પુત્રો, રાજા ક્ષેમ, ધન્વા, વિરાટ, દ્રુપદ, સોમદત્ત, સેંકડો સંજય વીરો, લક્ષ્મણ, દુષ્ટકેતુ, બૃહદંત, શિખંડી, દુષ્ટબ્ધુમ્ન, યુધામન્યુ, ઉત્તમોજા, કૌશલરાજ, દ્રૌપદીના પુત્રો, શકુની, અચલ, વૃષક, ભગદત્ત, કર્ણના પુત્રો, કેકેરાજ, ત્રિગર્તરાજ, ઘટોત્કચ, અલંબુશ અને જલસંધ, આ બધાના તથા બીજા પણ હજારો રાજાઓનો તેમણે ઘીની ધારાઓથી પ્રજ્વલિત અગ્નિમાં દાહ કરાવ્યો. કોઈના માટે શ્રાદ્ધ કર્મ પણ કરવામાં આવ્યા, કોઈકના માટે સામગાન થયું અને કોઈકના માટે તેમના સંબંધીઓને ભારે શોક પણ થયો. તે રાત્રિના સામગાનનો ધ્વનિ અને સ્ત્રીઓના રુદનથી સૌને અપાર દુઃખ થયું. ત્યારબાદ ત્યાં અનેક દેશોના આવેલા જે અનાથ લોકો મર્યા ગયા હતા તે બધાની લાશોના હજારો ઢગલા કરીને તેમણે વિદુરજીએ ઘીમાં બળેલા લાકડાના દાહકર્મ કરાવ્યું. આ પ્રમાણે બધા જ રાજાઓ અગ્નિ સંસ્કાર કરીને કુરુરાજ યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્રને લઈને ગંગાજી તરફ ગયા.
બધી જ સ્ત્રીઓ દ્વારા પોતાના સંબંધીઓને જલાંજલિ આપવી તથા કુંતીના મુખેથી કર્ણના જન્મનું રહસ્ય ખુલતા ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરે શોકાકુળ થવું. વૈશંપાયનજી બોલ્યા, રાજન, બધા જ લોકો સાધુજનો દ્વારા સેવિત પુણ્ય સલીલા ભાગીરથના તટ પર પહોંચ્યા. ત્યાં તેમણે પોતાના આભૂષણો અને ખેસ ઉતારી દીધા. પછી કુરુકુળની સ્ત્રીઓએ અત્યંત દુઃખી થઈને રડતા રડતા પોતાના પુત્રો અને પતિઓને જલાંજલિ આપી તથા ધાર્મિક વિધિને જાણનારા પુરુષોએ પણ પોતાના સુહૃદોને જલાંજલિ અર્પણ કરી. જે સમયે તે વીર પત્નીઓ જલાંજલિ આપી રહી હતી ત્યારે શોકાકુલ કુંતીએ રડતા રડતા અચાનક જ ધીમા અવાજે કહ્યું, પુત્રો, જેને અર્જુને સંગ્રામમાં પરાસ્ત કર્યો છે તે વીરોના બધા જ લક્ષણોથી સંપન્ન હતો, જેને તમે રાધાની કુખેથી ઉત્પન્ન થયેલો સુતપુત્ર માનો છો, જેણે દુર્યોધનની સંપૂર્ણ સેનાનું નેતૃત્વ કર્યું હતું, પરાક્રમમાં જેના તુલ્ય પૃથ્વીમાં કોઈ રાજા ન હતો, અને જે દિવ્ય કવચ અને કુંડળ ધારણ કરતો હતો, તે સૂર્ય જેવો તેજસ્વી કર્ણ તમારો મોટો ભાઈ હતો. તે ભગવાન સૂર્ય દ્વારા મારા ઉદરમાંથી ઉત્પન્ન થયો હતો, તેને તમે જલાંજલિ આપો. માતાના અપ્રિય વચન સાંભળીને બધા જ પાંડવો કર્ણને માટે શોકાકુળ થઈને બહુ ઉદાસ થઈ ગયા. પછી રાજા યુધિષ્ઠિરે લાંબા લાંબા નિશાસા નાખતા રહીને માતાને પૂછ્યું, માં, કર્ણ તો સાક્ષાત સમુદ્ર જેવો ગંભીર હતા. તેમની બાણવર્ષાની સામે અર્જુન સિવાય બીજો કોઈ વીર ટકી શકતો નહોતો. તેમણે કઈ રીતે દેવપુત્ર થઈને તમારા ગર્ભથી જન્મ લીધો હતો? જેમ કોઈ અગ્નિને કપડાથી ઢાંકી રાખે તેમ જ તમે આ વાતને અત્યાર સુધી કઈ રીતે ગુપ્ત રાખી હતી? અમે જે રીતે અર્જુનના બાહુબળમાં વિશ્વાસ રાખીએ છીએ તે જ પ્રમાણે કૌરવને તો તેમના જ બળનો ભરોસો હતો. અરે, આ રહસ્યને છુપાવીને તો તમે અમારું સત્યાનાશ વાળી નાખ્યું. આજે કર્ણના મૃત્યુથી અમે બધા જ ભાઈઓને અત્યંત દુઃખ થઈ રહ્યું છે. અભિમન્યુ, દ્રૌપદીના પુત્રો, પાંચાલ વીરો અને કૌરવોના મરાઈ જવાથી મને જેટલું દુઃખ છે તેનાથી 100 ગણું વધારે દુઃખ કર્ણના મૃત્યુથી થઈ રહ્યું છે. હવે તો મને કર્ણનો જ શોક છે. એનાથી હું એટલો સળગી રહ્યો છું જાણે કોઈએ અગ્નિ પ્રજ્વલિત કરી દીધો હોય. જો અમને આ વાતની ખબર હોત તો અમારા માટે પૃથ્વીની તો શું, સ્વર્ગની પણ કોઈ વસ્તુ દુર્લભ ન હતી. પછી તો આ કુરુકુળનો વિનાશ કરનારો આ ભીષણ સંગ્રામ પણ ન થાત. આ પ્રમાણે અનેક રીતે વિલાપ કરીને ધર્મરાજ યુધિષ્ઠિરે રડતા રડતા કર્ણની જલાંજલિ આપીને તે સમયે ત્યાં બધી સ્ત્રીઓ ઓચિંતા રડી પડી. ત્યાર પછી કુરુરાજ યુધિષ્ઠિરે ભાતૃપ્રેમવશ કર્ણની બધી સ્ત્રીઓને ત્યાં બોલાવડાવી અને તેમણે સાથે રાખીને શસ્ત્ર વિધિથી કર્ણનું પ્રેતકર્મ કરાવ્યું. પ્રેતકર્મ કર્યું પછી તેઓ કહેવા લાગ્યા, હું મહાન પાપી છું. મેં ન જાણતા ને જાણવાને કારણે જ પોતાના મોટા ભાઈનો વધ કરાવી દીધો. તેથી તેમની પત્નીઓના હૃદયમાં મારા પ્રત્યે કોઈ છુપાયેલો દ્વેષ હોય તો તે દૂર થઈ જવો જોઈએ. આમ કહીને તેઓ વ્યાકુળ ચિત્તે ગંગાજીની બહાર નીકળ્યા અને પોતાના બધા જ ભાઈઓ સાથે તટ પર આવ્યા. સ્ત્રી પર્વ સમાપ્ત.